ચોક્કસપણે છેલ્લા લગભગ 3.5 મહિના થયા પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા અને અમારા અન્ય ખેડૂત લોકો જેલમાં હતા અને ખેડૂતોની લડત લડતા લડતા એ લોકો 3.5 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા. આજે છૂટી રહ્યા છે એ વાતનો અમને સૌને આનંદ છે. એણે જે કડદાકાંડમાં લડત કરી એ લડતથી હજારો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. ગુજરાતના ખેડૂતોના હજી અનેક પ્રશ્નો છે. અમારા નેતાઓ છે એ જેલમાંથી છૂટ્યા બાદ જે પ્રમાણે આમ આદમી પાર્ટી અત્યારે ખેડૂતોના મુદ્દે લડી રહી છે એને વધુ વેગ મળશે અને ખેડૂતના મુદ્દે અમે સતત સાથે મળીને લડાઈઓ લડતા રહીશું. હેમંતભાઈ, તમને લાગે છે કે આ કડદાકાંડની લડત બાદ 108 દિવસનો જેલવાસ રાજુ કરપડા અને પ્રવીણ રામે ભોગવ્યો છે, તો કદાચ આ લડાઈ બાદ હવે કડદો બંધ થઈ ગયો હોય એવું લાગે તમને? ચોક્કસપણે આંશિક રીતે ક્યાંક ક્યાંક હજુ આવી ઘટનાઓ ઘટી રહી છે, પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં કડદામાંથી ખેડૂતોને રાહત મળી જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને હજી પણ જ્યાં પણ કોઈ પણ વેપારી દ્વારા ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવશે ત્યાં આમ આદમી પાર્ટી ખેડૂતની વારે આવી અને ખેડૂતો માટે લડાઈ લડશે. આ જેલવાસ પૂરો થયા બાદ પણ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામની આ જ લડાઈ રહેશે, શું કહેશો? ચોક્કસપણે બંને ખૂબ લડાયક નેતા છે અને બંને જણાએ 3.5 મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ પણ એમનો હિંમત તૂટી નથી અને ચોક્કસપણે જ્યાં પણ અન્યાય થાય ત્યાં અવાજ ઉઠાવતા રહેશે.